ચિલોડામાં ઝડપાયું બોગસ વાહન ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડ. એસએસ સ્ટોન ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરમાં ચાલતું હતું કૌભાંડ. સેન્ટર ઉપર વાહન લાવ્યા વગર જ આપવામાં આવતું હતું સર્ટિફિકેટ. અકસ્માત બાદ આરટીઓ અધિકારીની તપાસમાં બહાર આવ્યું કૌભાંડ. 2 વર્ષથી ફિટનેસ સેન્ટર ચાલતું હોવાનું આવ્યું સામે. 669 વાહનોને સેન્ટર ઉપર લાવ્યા વગર ફિટનેસ સર્ટિફિકેટ આપી દીધા. 1126 વાહનોની કેમેરા સામે કરવામાં આવી હતી તપાસ. જૂના વાહનોના ફોટા મોફ કરી નાણાં લઈ સર્ટિફિકેટ આપતા હતા. સર્ટિફિકેટ આપેલા વાહનો અંગે સેન્ટર પાસે કોઈ જ માહિતી નહીં. વાહન ચાલકો પાસેથી 7.36 લાખ ઉઘરાવી લીધાની ફરિયાદ. આરટીઓએ બોગસ ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડ મામલે નોંધાવી ફરિયાદ. એમાં એવું છે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા આદેશથી દરેક સ્ટેટમાં ઓટોમેટિક ટેસ્ટિંગ સેન્ટર ATS ઊભા કરેલા છે. ગાંધીનગર કાર્યક્ષેત્રમાં એસએસ સ્ટોન કરીને એક ફિટનેસ સેન્ટર છે, જેનું કામ હોય છે કે મશીનરી દ્વારા વાહનોનું ફિટનેસ બાબતનું ટેસ્ટિંગ થાય અને પાસ ફેલનું સર્ટિફિકેટ જનરેટ થાય. મતલબ કે નિયમ અનુસાર વાહન હોય, દરેક ટેસ્ટે પાસ કરે તો એનું ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. સરકારશ્રીએ આ વસ્તુ એટલા માટે કરી હતી કે જેથી બહુ સારી ગુણવત્તાથી ફિટનેસ થાય, રોડ પર અકસ્માતો ઘટે અને વાહનોની ક્વોલિટી સારી થાય આ બાબતે ફિટનેસ કર્યા બાદ. પરંતુ સદર ફિટનેસ સેન્ટર દ્વારા વાહનો વગર જ ડાયરેક્ટ ફોટા મોર્ફ કરી અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને ફિટનેસ સર્ટિફિકેટ જનરેટ કરેલા. ધ્યાને આવતા એમના વિરુદ્ધ સંપૂર્ણ તપાસ કરી કુલ 669 વાહનોમાં આવી ગેરરીતિ દેખાઈ હતી. એ વાહનો ક્યાં હતા એનો કોઈ ખુલાસો એમના દ્વારા થયેલ નથી. તો એમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરેલ છે, FIR દાખલ કરેલી છે અને આવનારા સમયમાં એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલશે. કેટલા વાહનોનું કૌભાંડ હતું, કેટલા સમયથી ચાલતું હતું અને અંદાજે કેટલી રકમ ઉઘરાઈ લીધી છે? ઘણા ચાલવામાં તો લગભગ 2-3 વર્ષથી ફિટનેસ સેન્ટર ચાલુ હતું, 2-1 વર્ષથી. એમાં કુલ અહીંયાથી જે તપાસ થયેલા મતલબ વડી કચેરીથી એમાં કુલ 1126 વાહનો ચેક થયેલા દરેક. તે એના કેમેરા ઉપરથી કે ગાડી આવી છે તો ટેસ્ટિંગ દરેક સ્ટેજ ઉપર કઈ રીતે થઈ છે. તો એમાંથી 629 વાહનો એવા નીકળેલા કે જેમાં ધ્યાન આવ્યું હતું કે બહુ ખરાબ રીતે એનું ફિટનેસ ઇસ્યુ થયેલું છે. ખરાબ રીતે મતલબ કે ગાડી આવ્યા વગર જ બહારથી ફોટા મંગાવીને કેમેરાથી અપલોડ કરીને તો એ બાબતે સરકારશ્રીએ ત્યારે એટલા વાહનો પૂરતા 7,36,000 રૂપિયા પાછા જમા લઈ લીધેલા. અને આ કામગીરી આગળ એટલા માટે વધારવામાં આવી કે જાનમાલ માણસોના મૃત્યુ સાથે સંકળાયેલ હોય, રોડ સેફ્ટી સાથે સંકળાયેલો હોય. આગળ કાર્યવાહી એટલા માટે જ કરેલી છે. પોલીસનો સહયોગથી PI શ્રી ચિલોડા દ્વારા FIR નોંધેલી છે અને ગંભીર સેક્શન્સ નાખેલી છે, જેથી આવનારા સમયમાં દરેક ફિટનેસ સેન્ટર્સ આનાથી જાગૃત થશે અને સારી ગુણવત્તાવાળું કામ કરશે.